गुड मॉर्निंग। चलो चैप्टर नंबर 3 है। चैप्टर नंबर 3 की शुरुआत करी और अपने चैप्टर नंबर 3 ની અંદર જે પ્રશ્નતંત્ર હતું એમાં 9 પ્રશ્નતંત્રનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા। આજે આપણે જે ભણવાનું છે એ માદા પ્રશ્નતંત્ર છે। હવે માદા પ્રશ્નતંત્ર છે એટલે આની અંદર આપણે શું ભણવાનું છે કે માદા પ્રશ્નતંત્ર જે સ્થાન છે તે ભણવાનું છે। તેની અંદર મુખ્ય કયા અંગ છે તો આપણે અંડપિંડ આવે, સહાયક અંડ જે સહાયક નલિકાઓ છે એ સહાયક નલિકાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે અંડવાહિની છે, ગર્ભાશય છે, યોનિ માર્ગ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। એટલે કે અહીંયા અંડપિંડમાંથી અંડકોષોનું કેવી રીતે નિર્માણ થાય છે અને પછી આપણે ફલનની ક્રિયા સમજવાની આવશે। न प्रश्नतंत्र भण्या था त्यारे आपणे शुक्रकोश जनननी क्रिया भण्या था। आपणे त्यारे तेवुं कीधुं हतुं के जनन अधिच्छेदना कोषो छे ए जनन अधिच्छेदना कोषोमांथी शुक्रकोषनुं निर्माण थाय छे। अहींया आपणे अंडकोष जनननी क्रिया आवशे। एटले तमारे एक्जाममां शुक्रकोष जनन अने अंडकोष जननमांथी कोई एक पूछाई शके। तो मादा प्रश्नतंत्रनी આપણે શરૂઆત કરીશું। માદા પ્રશ્નતંત્રમાં સૌથી પહેલાં આપણે શું કહીએ કે જે માદા પ્રશ્ન અંગ છે એમાં કયા કયા સમાવેશ થાય તો એક જોડ અંડપિંડનો સમાવેશ થાય, એક જોડ અંડવાહિનીનો સમાવેશ થાય, એક ગર્ભાશય, યોનિ માર્ગ અને પછી બાહ્ય જનન ઇન્દ્રિયોનો સમાવેશ થતો જોવા મળે છે। તો સૌથી પહેલાં આપણે જે ગર્ભાશય છે એની એટલે જે માદા પ્રશ્નતંત્ર છે એની આપણે એક આકૃતિ દોરીએ। જે ગર્ભાશય છે એ ગર્ભાશય એટલે કે આ જે માદા પ્રજનનતંત્ર છે એની અંદર આપણે આપણે નળી દોરી દઈશું, સાથે જોડ કરી દઈશું। ચલો ને જોઈન કરી દઈશું। હવે આ રીતે ચલો હવે અહીંયા જે દોરવાનું છે તો અહીંયા કેવી રીતે દોરવાનું છે તો જો આ છે તમારે ગર્ભાશય છે અને ગર્ભાશયનો ઉપરનો ભાગ છે। આ ગર્ભાશય છે બરાબર, અને આ જે ગર્ભાશયની ગુહા તરીકે ઓળખવામાં આવે છે, ગર્ભાશયની ગુહા। અહીંયા તમારે આ જે છે એ અંડવાહિની નીવા, અંડવાહિની નીવા અહીંયા આપણે થોડુંક અલગ કરી દઈએ એટલે શું થશે, આ જે ભાગ છે પહોળો બતાવી દો, આ ભાગ પહોળો બતાવી દઈએ અને અહીંયાથી આપણે સાંકડી કરી દઈએ એટલે એની વાક્ય રચના પણ શું થશે કે જ્યારે સમજવાની હશે ત્યારે તમને જલ્દી સમજ પડશે। આ ભાગ તમારે સાંકડો કરી દઈએ તો જે પહોળો ભાગ છે એને કહેવામાં આવે છે તુંબિકા। પછી જે સાંકડો ભાગ છે એને કહેવાય છે ઇથમસ, ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે। પછી અહીંયા તમારે જે છે ને આ ભાગ આવશે ગ્રીવા, પછી આ તમારા આવે છે ગ્રીવા નલિકા, આ તમારા આવશે યોનિ,
યોનિ માર્ગ કહી શકો છો, બરાબર. હવે આપણે અંડપિંડ ગોઠવવાના છે. તો જે અંડપિંડ છે એ અંડપિંડ આ રીતે અંડપિંડ, બે મોટા અંડપિંડ અહીંયા દોર્યા છે. આ જે અંડપિંડ છે એ નિતંબ ગુહા, જે ઉદર ગુહા છે એની દિવાલ સાથે જોડાયેલા છે. એટલે આપણે એને શું કરીએ છીએ કે જોડી દઈએ છીએ. આ રીતે શું કરું છું હું, એને જોડી દઈએ છીએ, કારણ કે એ છૂટા તો ના હોય, પણ એ શું થશે, આ રીતે આપણે એને શું કરીએ છીએ, જોડી દઈએ છીએ. ઓકે, અહીંયા આપણા આ અંડપિંડ જોવાય છે, આ મેં દોર્યા છે અંડપિંડ. તો તમે જો કે અહીંયા જે છે એ માદા પ્રજનનતંત્ર છે, એ માદા પ્રજનનતંત્રની આપણે એક રેખાકૃતિ દોરી છે. હવે આપણે એને સમજવાની છે કે કેવી રીતે એની રચના થતી જોવા મળે છે. તો સૌથી પહેલાં જોઈએ કે જે માદા પ્રજનનતંત્ર છે એની અંદર એક જોડ અંડપિંડ, આ જોવાય છે એ એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એટલે આ જોવાય છે, આ જે છે ને અંડવાહિનીની વાવ, અંડવાહિનીની વાવ, તુંબિકા અને ઇથમસ, એટલે આ જ આખો ભાગ છે એ ત્રણેય ભાગને શું કહેવાય છે, અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. એટલે અંડવાહિની છે એના ત્રણ ભાગ પડશે. બંને બાજુની અંડવાહિની જોડાઈને શું બનાવશે, ગર્ભાશય, બરાબર છે, નું નિર્માણ કરશે. એટલે અંડવાહિની આગળ જઈને ગર્ભાશય સાથે જોડાય એટલે ગર્ભાશયનું નિર્માણ કરશે. અને ગર્ભાશય છે એનો અંતિમ ભાગ છે એ ટૂંકો ભાગ છે જેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે ગ્રીવા છે એ ગ્રીવા નલિકા દ્વારા કોની સાથે જોડાયેલી છે, યોનિ માર્ગ દ્વારા. તો અહીંયા આપણે આખી થિયરીને સમજવાનું છે કે કેવી રીતે છે. સૌથી પહેલાં આપણે અંડપિંડની વાત કરીએ. ઓકે, અંડપિંડ, જો અંડપિંડ છે એક આ બાજુ છે ને એક આ બાજુ. તો માદા પ્રજનનતંત્ર ક્યાં છે, તો જે માદા છે એના ઉદર ગુહામાં આવેલા જોવા મળશે. જે ઉરોદર પટલ છે એની નીચે ઉદર ગુહાની અંદર ગોઠવાયેલા જોવા મળે છે. એની અંદર એક જોડ અંડપિંડ છે. ઓકે, હવે છે આ અંડપિંડ છે એ અંડપિંડ છૂટા તો છે નહીં, બરાબર. તો અંડપિંડ ક્યાં છે, તો જે નિતંબ પ્રદેશ છે, નિતંબ પ્રદેશમાં છે ને આપણો ગર્ભાશય, તો નિતંબ પ્રદેશ છે એ નિતંબ પ્રદેશ અને જે ગર્ભાશયની દિવાલ છે એની સાથે જોડાય છે, એટલે મસ્તક દ્વારા એ જોડાયેલા જોવા મળે છે. આ જે અંડપિંડ છે એ અંડપિંડની સંખ્યા 2 છે. આ અંડપિંડ છે એ અંડપિંડની લંબાઈ તમને 2 કે 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર જેટલા, 3 કે 4 સેન્ટીમીટર જેટલા લંબાઈ છે, 2 સેન્ટીમીટર જેટલી પહોળાઈ છે અને 1 સેન્ટીમીટર જેટલી એની જાડાઈ છે. એટલે આ જે અંડપિંડ છે એની લંબાઈ 3 સેન્ટીમીટર છે, પહોળાઈ તમારે આવે છે 2 સેન્ટીમીટર અને જાડાઈ આવે છે 1 સેન્ટીમીટર. એટલે 3, 2 અને 1 એ રીતે તમારે યાદ રાખવાનું છે. આ જે અંડપિંડ છે એ અંડપિંડની રચના જોઈએ તો અંડપિંડ છે એ અંડપિંડનો જો ભાગ દેખે તો અંડપિંડ છે એ બહારની બાજુ પાતળું આવરણ જોવા મળશે, પાતળા આવરણથી આવૃત હોય છે. એની અંદરની તરફ એટલે જે અંદરનો જે ભાગ છે તેને અંડપિંડ આધારક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આધારક છે, બરાબર, આખો અંદરનો ભાગ, જો આ અંડપિંડ છે એ અંડપિંડનું બહારનું જે પડ છે પાતળા અધિચ્છદીય આવરણથી આવૃત છે અંડપિંડ. અને એની અંદરની ભાગ, જે અંદરનો ભાગ આધારક તે કહેવાય. ને આ આધારક છે ને એ 2 ભાગમાં વિભાજિત છે. બહારનો જે ભાગ છે, હું જરા દોરું છું, ધ્યાન રાખજો કે બહારનો જે ભાગ છે આ ભાગ બહાર એને બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે, પરિવર્તી બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ભાગ છે તેને શું કહેવામાં આવે છે, મજ્જક તરીકે ઓળખવામાં આવે છે. એટલે અંડપિંડ છે એ અંડપિંડની અંદરનો જે ભાગ છે આપણે શું કહીશું, આધારક તરીકે ઓળખશે. અને આધારક 2 ભાગમાં વિભાજિત છે. બહારનો જે ભાગ છે તેને શું કહે છે, બાહ્યક તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરનો ભાગ શું કહેવામાં આવે છે, મજ્જક. આ જે બાહ્યકનો વિસ્તાર છે એ બાહ્યકના વિસ્તારની અંદર અંડપુટ્ટિકાઓનું નિર્માણ થશે. અને અંડપુટ્ટિકાઓ, જો અહીં ધ્યાન રાખજો કે આ જે અંડપિંડ છે ને એ અંડપિંડ, અહીંયા અંડપિંડ છે ને અહીંયા અંડપિંડ, 2 અંડપિંડ છે. આ અંડપિંડની અંદર અંડપુટ્ટિકાઓ છે અને એ અંડપુટ્ટિકાઓ પરિપક્વ થશે. અને એ પરિપક્વ થઈને અંડપુટ્ટિકાઓ પરિપક્વ થશે અને પરિપક્વ થઈને અંડકોષનું સર્જન કરે છે, અંડકોષનું સર્જન કરે છે.
ક્લિયર? તો આ જે અંડપિંડ છે, આ એક અંડપિંડ આ બે અંડપિંડ, તો દર અંડપિંડ બરાબર છે, એટલે આ અંડપિંડમાંથી એક અંડકોષનું સર્જન થયું. તો દર મહિને બરાબર છે વારાફરતી 1 મહિને અહીંથી અંડકોષનું નિર્માણ થશે, બીજા મહિને અહીંથી, એટલે વારાફરતી એક અંડકોષનું નિર્માણ થશે. જો આ મહિને આ અંડપિંડમાંથી અંડકોષનું સર્જન થયું તો બીજા મહિને આ અંડપિંડમાંથી અંડકોષનું સર્જન થશે. એટલે કે અંડપિંડની સંખ્યા 2 છે અને દર અંડપિંડમાંથી વારાફરતી અંડકોષનું સર્જન થતું જોવા મળશે. એટલે જે અંડપુટિકાઓનું નિર્માણ થાય છે ને, આ અંડપુટિકાઓ આખી પ્રોસેસ ભણવાની થશે. તો એ અંડપુટિકાઓ છે, એ અંડપુટિકાઓમાં 14 કે 15મા દિવસે શેનું નિર્માણ થાય છે? અંડકોષોનું નિર્માણ થશે. આ જે અંડકોષ છે એટલે કે 14મા દિવસે અંડકોષનું જે નિર્માણ થયું, અંડકોષ અંડપિંડમાંથી બહાર આવશે. હવે એ પ્રોસેસ પણ આપણે ભણવાની રહેશે. આ અંડકોષ છે એ બહાર આવે, ઓકે, ને આ અંડકોષ છે. તો જો આ જે છે ને એ શું કહેવાય, પક્ષમ જેવી રચના છે, પીલી કે ફિમ્બરી જેવી રચના છે. તો શું થશે કે આ જે છે ગણી આકારની રચના અને એની અંદર આવી રીતે પક્ષમો જેવી રચના છે. તો એ પક્ષમો શું કરે છે? આ અંડકોષની અંદર લઈ જાય છે, ઓકે. તો દર મહિને અંડપિંડમાંથી જે અંડકોષનું સર્જન થાય તો આ અંડકોષને અંદર તરફ લઈ જશે. ક્યારે લઈ જશે, કેવી રીતે લઈ જશે, પછી પ્રોસેસ સમજીએ. પણ આ અંડકોષને લઈ જવાનું કામ થશે. જ્યાં સુધી અંડકોષ આ મહિને છે બરાબર છે, તો અહીંયા અંડપિંડ છે, અહીંયા તો અંડકોષનું સર્જન નથી થવાનું. તો તે દરમિયાન જે પેલી કે ફિમ્બરી છે એ આમ જ રહેશે, કોઈ હલનચલન નહીં કરે, કારણ કે ત્યાં તો અંડકોષ પરિપક્વ થવાનો જ નથી, નિર્માણ થવાનું જ નથી. એટલે એ પોતાની પોઝિશન પર જ રહેશે, એ મૂવમેન્ટ નહીં કરે. પણ જે દરમિયાન સપોઝ કે અહીંયા બીજા મહિને અંડકોષનું ફલન, અંડપુટિકાઓ પરિપક્વ થવાનું હશે, અંડકોષનું નિર્માણ થશે, તે વખતે આ પેલી અને ફિમ્બરી કામ કરશે, એના સિવાય કામ નહીં કરે. જો અહીંયા ધ્યાન, જો અહીંયા કહી દઉં છું કે જે કુંવારી છોકરીઓ છે બરાબર છે, જે ગર્ભધારણ નથી કરી, તો એવા દરમિયાન શું થશે કે આ જે અંડકોષ છે એ અંડકોષ દર મહિને છૂટો તો પડે છે, પણ એ જે અંડકોષ છે એ અંડકોષ ફલનની ક્રિયામાં ભાગ નથી લેતો. એટલે શું થશે? એ વિઘટન પામે છે. જ્યારે બાળ પ્રસવ એટલે જ્યારે શુક્રકોષનો અંદર પ્રવેશ થશે, શુક્રકોષ અંદર આવ્યા ત્યારે જ આ અંડકોષ છે એ અંડકોષ અંડવાહિની નિવાપ દ્વારા, એટલે કે જે જે પક્ષમો છે એ જ અંડકોષને અંદર તરફ લઈ જાય છે. એટલે શુક્રકોષ અંડવાહિનીમાં પ્રવેશે પછી જ અંડકોષ અંદર તરફ પ્રવેશે છે. બરાબર, શોર્ટમાં કીધું છે, બાકી ડિટેલ્સ આપણે ભણીશું. તો આ રીતે શું થશે કે અંડપિંડ છે એ અંડપિંડમાં બહારના ભાગમાં શું છે? અંડપુટિકાઓ છે, અને અંડપુટિકાનો આખો વિકાસ ક્રમ આપણે ભણવાનો રહેશે. અને જે અંડકોષ છે એ અંડકોષનું નિર્માણ વારાફરતી દરેક અંડપિંડમાં થતું જોવા મળે છે. તો આથી તમારે અંડપિંડની રચના. હવે આ જે અંડપિંડ છે એને શું કર્યું? અંડકોષનું સર્જન થયું, ક્લિયર. ત્યાર પછી છે એક જોડ અંડવાહિની. આ એટલે કે આ બે જે અંડવાહિની દેખાય છે, તો જેવી રીતે બે અંડપિંડ છે એવી રીતે અંડવાહિની પણ બે છે. ને આ અંડવાહિની છે ને એ અંડવાહિની તો આ અંડવાહિની છે ને એ અંડવાહિનીના 3 ભાગ છે, બરાબર. હું દોરું છું, આ પાતળી બરાબર છે, પછી એ જાડી, આ જાડો ભાગ, અને પછી એ આ રીતે પક્ષમો અથવા તો પેલી ફિમ્બરી કહેવાય, બરાબર છે, તંતુઓ ધરાવે છે. તો તમે જુઓ કે એ જે અંડવાહિની છે જેને આપણે ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે છે, ફેલોપિયન ટ્યુબ અથવા તો એને ગર્ભનળી પણ કહેવામાં આવે છે. કારણ કે જો ફલનની ક્રિયા થશે તો એ અંડવાહિનીમાં જ થશે. શુક્રકોષ અહીં આવશે અને શુક્રકોષ અને અંડકોષનું ફલન અંડવાહિનીમાં થાય છે. તો અહીંયા જે આગળનો ભાગ છે, જે આગળનો અંડવાહિનીનો આગળનો જે ગરણી આકારની રચના છે, એ ગરણી આકારની કે જેની અંદર ફિમ્બરી આવેલા છે, એ ને કહેવાય છે અંડવાહિની નીવા. પછીનો જે પહોળો ભાગ છે એ પહોળા ભાગને શું કહેવામાં આવે છે? તુંબિકા. અને પાછળ જે સાંકડો ભાગ છે તેને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મેં જે લખેલું છે અંડવાહિની, નિવાપ, તુંબિકા અને ઇથમસ. એટલે એ અંડવાહિનીના 3 ભાગ છે. એટલે અંડવાહિની છે એ અંડવાહિનીમાં સંખ્યા 1 જોડ. અંડવાહિની ક્યાં છે? તો તમે જો
કે એ અંડપિંડની ઉપર પરિઘ વિસ્તારમાં આપણને ગોઠવાયેલી છે, બરાબર. લાંબી રચના એની જોવા મળશે. આઈ થિંક 8 થી 10-12 સેન્ટીમીટર જેટલી જોવા મળશે, એક્ઝેક્ટ નથી ખબર. તો અહીંયા શું થશે કે અહીંયા અંડવાહિની છે, એ અંડવાહિનીમાં 3 ભાગ જોવા મળશે. જે આગળનો ભાગ તને શું કહેવામાં આવે છે કે ગળણી આકારની રચના છે. પછીનો જે ફૂલેલો ભાગ છે જેને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે, અને પછીનો જે ભાગ છે તેને શું કહેવામાં આવે છે, ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. 10 થી 12 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ છે. હવે આ બંને બાજુની અંડવાહિની આવી ગઈ, બંને બાજુની અંડવાહિની જોડાઈ ગઈ, જો આ ગઈ, અને એ પછી શું કરશે, ગર્ભાશય. અચ્છા, ગર્ભાશયની ગુહા, ગર્ભાશયનું નિર્માણ કરે. હવે આ જે ગર્ભાશય છે તો શું થશે કે જો પહેલી વસ્તુ કે ફલનની ક્રિયા ક્યાં થશે. પહેલો પ્રશ્ન, ફલનની ક્રિયા એટલે કે શુક્રકોષ અને અંડકોષ બંનેનું જોડાણ ક્યાં થાય છે, પહેલો પ્રશ્ન. તો શુક્રકોષ છે એ શુક્રકોષ યોની માર્ગમાંથી પ્રવેશે છે, અહીંયા આવે છે અંડવાહિનીમાં, અને અંડકોષે 15મા દિવસ કે 14મા દિવસે, જો આ અંડપાતની ક્રિયા છે ને દરેકની અંદર અલગ અલગ હોય છે. આમ એક્ઝેક્ટ એ 14મા દિવસે અંડપાત કરે છે, પરંતુ દરેકની અંદર આ જે અંડપાતની જે ક્રિયા છે એ અલગ અલગ છે. પણ આપણે જે નોર્મલી નક્કી જે ચક્ર છે 28 દિવસનો સમયગાળો, એનામાં 14મા દિવસે અંડપાત થાય છે. પણ આપણે આગળ એની વાત કરીશું. આ અંડકોષ અહીંયા ગયો છે અને અંડકોષ અહીંથી પ્રવેશે છે, શુક્રકોષ અહીંથી આવે છે. એટલે જે ફલનની ક્રિયા થાય છે, મેં કીધું શુક્રકોષ અને અંડકોષનું જોડાણ ક્યાં થાય છે, ફેલોપિયન ટ્યુબમાં. અંડવાહિનીની અંદર ફલનની ક્રિયા થાય છે, ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આ અંડવાહિની જોડાઈ ગઈ અને શું બનાવીશું, ગર્ભાશય બનાવ્યું. હવે આ ગર્ભાશય છે, પહેલું તો ગર્ભાશય છે. હા, ગર્ભાશય છે ને એ ખાસ ગર્ભાશય એ ઊંધા નાસપતિ આકારની રચના છે. ગર્ભાશય ઊંધા નાસપતિ આકારની રચના છે. આ જે અંડપિંડ છે ને એ બદામ જેવી રચના છે. જો આકાર પણ તમને આપ્યા. અંડપિંડની રચના બદામ જેવી રચના છે. એક ગ્રંથિ જ છે અંડપિંડ, એક ગ્રંથિ છે, યાદ રાખજો. આપણે આમે ભણીને જ આવ્યા છે, અંડપિંડ એક ગ્રંથિ છે. આ ગર્ભાશય છે ઊંધા નાસપતિ આકારની રચના. તો જોઈએ કેવી રીતે છે. તો જો પહેલાં તો નાસપતિની વાત કરીએ. તો નાસપતિ છે એ નાસપતિને આપણે આ રીતે દોરીએ છીએ. ઓકે, આ નાસપતિ હોય છે. હવે એને ઉલટું કરી દો. તો ઉલટું કરશો તો શું થશે, મારે થયું સેમ, બરાબર છે. હું આ વચ્ચેનું કાઢી નાખું તો મને શું થશે, આ ઊંધા નાસપતિ આકારની રચના થઈ ગઈ. તો ખાસ ગર્ભાશય છે એ ગર્ભાશયનો આકાર કેવો છે, તો ઊંધા, ઉલટું કરી દીધું છે, ઊંધા નાસપતિ આકારની રચના ધરાવે છે. આ જે ગર્ભાશય છે એ ગર્ભાશય તો શું કામ કરે છે, તો જુઓ ગર્ભાશય, હવે ધ્યાનમાં રાખજો. ગર્ભાશય છે ને તો જો અહીંયા અંડવાહિની છે અને અહીંયા શુક્રકોષ અને અંડકોષનું ફલન થયું. ફલન થયા પછી આપણે આગળ ભણવાનું જ છે, ફલનની પ્રોસેસ શોર્ટમાં કર્યું. ફલન થાય એટલે એમ જે કોષો છે એ કોષોનું વિખંડન થાય, કારણ કે ફલન થઈ ગયું શુક્રકોષ અને અંડકોષનું, તો શું બની, યુગ્મનંશ બની ગયું. અને એ યુગ્મનંશ આગળ વધતો જશે, વધતો જશે, વધતો જશે, આગળ આવતો જશે. અને જે ગર્ભાશયમાં ગર્ભ છે, જે બેબી છે, એ બેબીને બેબીને સપોર્ટ, બરાબર છે, બેબીને સ્થાપન કરવાનું છે. એટલે કે ગર્ભને સ્થાપન કરવાનું કાર્ય ગર્ભાશયમાં થાય છે. તો પહેલાં તો જે ગર્ભાશય છે ને એ ગર્ભાશયને આપણે કુખ તરીકે પણ ઓળખે છે, કુખ, બરાબર. તો ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર ગર્ભ છે, જે ગર્ભ છે એને સ્થાપન કરે છે, એટલે અહીંયા સાથે જોડાય છે. એનો મતલબ કે આ ગર્ભાશયની દિવાલ છે એ કંઈક વિશેષતા હશે ને તો જ એક ગર્ભ, તમે જુઓ કે ગર્ભનું વજન, એક બાળકનું વજન તમે પહેલા મહિનાથી લઈને 9મા મહિના સુધી લો તો તમે કહો છો કે 3 કિલોનો બાળક છે, 4 કિલોનો બાળક છે, એવી રીતે તમે વાત કરો છો, બરાબર છે. તો તમે જે બાળક છે એ બાળકને અહીંયા વજન, બરાબર છે, બાળકનું વજન હોય છે ને એ સપોર્ટ કોણ કરે છે, આ ગર્ભાશયની દિવાલ. એટલે ગર્ભને
સ્થાપન કરવાનું કામ કોણ કરે છે? ગર્ભાશય. તો એનો મતલબ કે આ ગર્ભાશય છે, ગર્ભાશયની દિવાલમાં કંઈક વિશેષતા હશે. તો આપણે જોઈએ કે ગર્ભાશયની દિવાલ કઈ રીતની છે. ઓકે, તો આપણે ગર્ભાશયની દિવાલની વાત કરીએ તો જે ગર્ભાશય છે એ ગર્ભાશયની દિવાલ, ઓકે, તો આઈએમપી થિયરી એની દિવાલ છે 3 સ્તરની બનેલી છે. ગર્ભાશયની દિવાલ 3 સ્તરની બનેલી છે. ઓકે, તો આ 3 સ્તર છે દોરવાના છે એટલે આપણે એને શું કરીએ, હું ભૂસી દઉં આ બધું એક્સ્ટ્રા આપણે ગર્ભાશયની દિવાલ છે આ બધું ભૂસી દઉં છું. હવે એને 3 દિવાલ આપણે ડ્રો કરવાની છે. ગર્ભાશય છે એની દિવાલ 3 દિવાલ છે. તો સૌથી બહાર આજે મેં ધારો કે દોરેલી છે, બરાબર છે, આ બહારની દિવાલ છે. આ જે બાહ્ય દિવાલ છે એ બહારની દિવાલ એને કહેવાય છે પેરીમેટ્રિયમ. પેરીમેટ્રિયમ બાહ્ય, સૌથી બહારની દિવાલને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી બીજા નંબરની જે દિવાલ છે એ બીજા નંબરની જે દિવાલ છે તે અરેખી સ્નાયુઓની બનેલી છે અને થોડી જાડી છે. તો બીજા નંબરની જે દિવાલ છે એ બીજા નંબરની દિવાલને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે. માયોમેટ્રિયમ બરાબર છે, એ મધ્ય દિવાલ કહી શકીએ આપણે. અને એ કેવી છે તો અરેખી સ્નાયુઓની બનેલી છે, થોડીક જાડી છે. ક્લિયર? અને એ શું કામ કરે? માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમ શું કરે કે જો અહીંયા ગર્ભ છે, બરાબર છે, તો એ શું કરે છે? બાળક છે, 9 મહિના થઈ ગયા. હવે 9 મહિના પછી શું કરશે? બાળ પ્રસવની ક્રિયા થવી પડે. તો એ શું કરશે? ગર્ભાશયની દિવાલને સંકોચન કરે. સંકોચન કરે એટલે ધીરે ધીરે ગર્ભ આગળ ને આગળ ધકેલાય અને યોની માર્ગ દ્વારા ગર્ભ બહાર આવે એટલે બાળક બહાર આવે એટલે બાળ પ્રસવની ક્રિયા છે. એટલે કે જે ગર્ભાશય છે એ ગર્ભાશયનું જે સંકોચન છે એ સંકોચન માટે કોણ જવાબદાર છે? માયોમેટ્રિયમ. ચાલો, સૌથી અંદરની દિવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ જે દિવાલ છે બરાબર ખાસ, અને આ જે દિવાલ છે ને આપણે આ રીતે દોરી દઈએ, આમ જે દિવાલ છે ને અંદરની જે દિવાલ છે ને એમ તમારી ચોપડીમાં આકૃતિ આપેલી છે. જે સૌથી અંદરની જે દિવાલ છે એને કહેવાય છે એન્ડોમેટ્રિયમ. સૌથી અંદરની જે દિવાલ છે એને કહેવામાં આવે છે એન્ડોમેટ્રિયમ. અંદર. હવે આ જે એન્ડોમેટ્રિયમ છે એ રુધિરવાહિની યુક્ત છે. આ જે એન્ડોમેટ્રિયમ છે ને એ અલગ બરાબર છે રચના ધરાવે. એટલે શું થશે કે આ જે એન્ડોમેટ્રિયમ છે એ એન્ડોમેટ્રિયમ સૌથી અંદરની દિવાલ છે અને ગર્ભના સ્થાપન માટે તો કામ કરે છે, ગર્ભનું સ્થાપન કરે છે. હવે અહીંયા આપો, અહીંયા મેં શું લખ્યું છે? આ ગર્ભાશય, આ ગ્રીવા છે, આ ગ્રીવા નલિકા છે, આ યોની માર્ગ છે. બરાબર, સમજો હું શું બોલી છું. આ ગર્ભાશય છે, આ ગ્રીવા છે, આ ગ્રીવા નલિકા છે અને આ યોની માર્ગ છે અને યોની દ્વાર આવશે. બરાબર છે? અહીં ધ્યાન આપજો. તો અહીંયા શું થશે કે આ જે ગર્ભાશય છે એ અંદરનું જે સૌથી અંદરનું જે એન્ડોમેટ્રિયમ છે ને એ એન્ડોમેટ્રિયમની દિવાલ. તો જો શું થશે કે 15મા દિવસે અંડકોષ છૂટો પડ્યો, 14મા દિવસે શુક્રકોષ ને અંડકોષ જો ફલન થાય તો આ એન્ડોમેટ્રિયમની દિવાલ આખી પ્રોસેસ ભણીશું એ એને હેલ્પ કરશે, એટલે ગર્ભના સ્થાપનમાં મદદ કરશે. પણ જ્યારે ફલન નથી થયું, ઓકે, ફલન નથી થયું એટલે જે કુંવારી સ્ત્રી કહી અથવા તો ફલન નથી, ગર્ભ નથી, એવા સંજોગોમાં દર મહિને સ્ત્રીની અંદર શું થાય છે કે આ જે એન્ડોમેટ્રિયમની જે દિવાલ છે એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે. દર મહિને એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે અને એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે તો રક્તનો સ્ત્રાવ થશે અને એ જે દર મહિને જે રક્તનો સ્ત્રાવ થાય છે જેને આપણે ઋતુસ્ત્રાવ કે મેન્સન્સની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા સૌથી અંદરનું જે સ્તર છે જેને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં છે અને એ એન્ડોમેટ્રિયમ છે. એન્ડોમેટ્રિયમ દર મહિને તૂટે છે. જે સમય ચક્ર છે, ઋતુચક્રનો આખો જે સમયગાળો છે 1 થી 28 દિવસનો આપણે સમજાવીશું. તો એની અંદર જો ગર્ભ સ્થાપન ન થાય તો ધ્યાનમાં રાખજો, હું શબ્દ જે બોલું છું, ગર્ભ સ્થાપન ન થાય તો દર મહિને આ એન્ડોમેટ્રિયમની દિવાલ તૂટે છે અને
રક્તસ્રાવની ક્રિયા થશે અને એ રક્તસ્રાવ યોની માર્ગ દ્વારા બહાર આવે છે. જો ગર્ભ સ્થાપન થયું હોય અને થયું હોય ત્યારે શું થશે કે ગર્ભનું સ્થાપન કરવામાં આ એન્ડોમેટ્રિયમ મદદ કરે છે. એટલા માટે જ્યાં સુધી સ્ત્રી 9 મહિના ગર્ભ સ્થાપન કરે છે તે દરમિયાન મેન્સસની ક્રિયા જોવા મળતી નથી. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? તો અહીંયા તમારે થઈ ગર્ભાશયની દિવાલ, જે કેટલા સ્તરની બનેલી છે? 3 સ્તરની બનેલી છે. પછી આ ગર્ભાશય છે એ ગર્ભાશયના ટૂંકો જે ભાગ છે ને આપણે શું કહીશું? ગ્રીવા તરીકે ઓળખવાશે. અને એ ગ્રીવા નલિકા તરીકે આગળ વધશે, બરાબર છે. અને એ યોની પટલમાં ખુલે છે. ગર્ભાશય છે ત્યાં આપણને કઈ જોવા મળશે? જો અહીંયા જોવામાં ગર્ભાશય છે એ ગર્ભાશયમાં આપણને ગર્ભાશયનો છે અંતિમ ભાગ કહીશે એ શું થશે? ગ્રીવા તરીકે ઓળખાય છે. અને આ ગ્રીવા, બરાબર છે. અને અહીંયા આપણને શું થશે? આ યોની માર્ગ, આ ગ્રીવા અને આ તમારું તો યોની માર્ગ. તો શું થશે કે જે ગર્ભાશયની ગ્રીવા અને યોની માર્ગ બંને જોડાઈ જશે. અને એ જ્યારે જોડાઈ જાય ત્યારે એને જન્મ નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્મ નળી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. બર્થ કેનાલ તમારી ચોપડીમાં અંદર લખેલું છે કે જે ગર્ભાશય છે એટલે કે જે ગર્ભાશયની જે ગ્રીવા છે અને એ ગ્રીવા નળી અને યોની માર્ગ છે એ બંને ભેગા થઈ ગયા. આ ગ્રીવા છે, આ ગ્રીવાની આ શું થઈ ગઈ? ગ્રીવા નલિકા થઈ ગઈ. અને ગ્રીવા નલિકા અને આ યોની, બરાબર છે, યોની માર્ગ કહીએ તો યોની નલિકા કહીએ, એ બંને ભેગા થઈને શું બનાવે છે? જન્મ નળી તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્રીવા નલિકા અને યોની નલિકા, યોની માર્ગ ભેગા થઈને શું બનાવે છે? જન્મ નળી. આઈએમપી શું બોલી હું તમને? આઈએમપી. કઈ નલિકાઓ ભેગી થઈને જન્મ નળી અથવા તો બર્થ કેનાલ બનાવે છે? તો ગ્રીવા નલિકા અને યોની નલિકાઓ, યોની માર્ગ ભેગા થઈને શું બનાવે છે? જન્મ નળીનું નિર્માણ કરે છે. આ ગર્ભાશય છે, ધ્યાન આપો, ફરી બોલું છું કે આ જે ગર્ભાશય છે ગ્રીવા છે એ ગ્રીવા દ્વારા શું થશે? પહેલું દર મહિને ગ્રીવા નલિકામાંથી યોની માર્ગ અને યોની માર્ગ અને છેલ્લે શું આવશે? યોની દ્વાર આવશે. ઓકે. અને એ યોની દ્વાર અને છેલ્લે યોની માર્ગ છે અને યોની દ્વાર અને એની નીચે શું આવેલું છે? યોની પટલ આવેલું છે. યોની પટલ. અને આ જે યોની પટલ છે, બરાબર છે, એ યોની પટલ યોની માર્ગની નીચે આવેલું છે. પણ ઘણી વખત સંજોગાત ઘણી વખત વધારે કસરત કરવામાં આવે કોઈક કારણસર આ યોની પટલ તૂટી જતું હોય છે. તો આ જે ગ્રીવા નલિકા, તો જો પહેલું ગર્ભધારણ થયું હોય, આ બેબી છે એ બેબી ગ્રીવા નલિકા અને આપણે યોની માર્ગ, બરાબર છે, યોની દ્વાર આપણે જન્મ નળી કીધી અને એના દ્વારા બાળક યોની પટલમાંથી બાળકનો જન્મ થાય છે. ઓકે. એટલે આ એક થયું યોની માર્ગ બાળકના જન્મ માટે. તે ઉપરાંત દર મહિને જે ઋતુસ્રાવની ક્રિયા છે એ પણ કોના દ્વારા થશે? યોની માર્ગ દ્વારા થાય છે. એનો મતલબ હું કહેવા માંગુ છું કે અહીંયા મેં કોઈ જગ્યાએ મૂત્રાશય શબ્દ નથી લખ્યો અને કોઈ જગ્યાએ મળાશય શબ્દ નથી લખ્યો. એનો મતલબ કે યોની માર્ગ અલગ જ માર્ગ છે. મૂત્રાશયનો જે માર્ગ છે એટલે એક મૂત્ર માર્ગ અલગથી આવશે અને મળનો જે મળાશયનો માર્ગ છે એ અલગથી આવશે. એટલે કે એની અંદર આપણને 3 માર્ગ જોવા મળશે. મૂત્ર માર્ગ જોવા મળશે, યોની માર્ગ જોવા મળશે અને મળ માર્ગ જોવા મળે છે. જ્યારે આપણે ન પ્રજનન તંત્રની અંદર શું કર્યું હતું કે જે શિશ્ન હતું એના દ્વારા જ મૂત્રનો ત્યાગ થતો હતો અને એના દ્વારા જ વીર્યનો ત્યાગ થતો હતો. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે યોની માર્ગ દ્વારા બાળ પ્રસવની ક્રિયા, બાળ પ્રસવ થતો જોવા મળે છે. અને અહીંયા જે ગર્ભાશય છે એ ગર્ભાશયમાં જે યોની માર્ગ છે કે જે સ્થાન છે એ ક્યાં છે? તો અહીંયા તમે શું આવશે? મળાશય આવશે. આખી આપણે રચના ભણીશું. અને અહીંયા શું આવશે? મૂત્રમાર્ગ. અને મૂત્રમાર્ગ અને મળાશયની વચ્ચે આપણને શું આવેલો હોય છે? યોની માર્ગ આવેલો જોવા મળે છે. તો અહીંયા તમે જો કે આપણે શું ભણ્યા? તો માતા પ્રજનન તંત્ર છે એનામાં જે અંગો છે એનું સ્થાન અંડપિંડ છે, એક જોડાવેલા છે, દર મહિને અંડકોષનું સર્જન કરે છે. 14મા દિવસે અંડપાતની ક્રિયા થશે. પછી અંડવાહિની છે, એક જોડ અંડવાહિની છે. અંડવાહિનીની વાક ગરણી આકારની રચના છે અને એ અંડકોષનું
લેવાનું કામ કરશે. અને અંડકોષો છે એ અંડવાહિનીનો આગળનો છેડો છે એ આપણને નિવાબ તરીકે ઓળખાય, પહોળો ભાગ તુંબિકા અને પછીનો સાંકડો ભાગ અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. અને બે બાજુની અંડવાહિની જોડાઈને ગર્ભાશય, પછી ગર્ભાશયની દિવાલ 3 સ્તર પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ છે એ તૂટી જાય તો દર મહિને રક્તસ્રાવની ક્રિયા થતી જોવા મળે છે. ગ્રીવાનલિકા અને યોનિ માર્ગની નલિકાઓ ભેગા થઈને શું બનાવે છે? જન્મ નળી. અને આ રીતે યોનિ માર્ગ છે એની નીચે શું આવેલું છે? યોનિ પટલ. અને અહીંયા બાળ પ્રસવની જે ક્રિયા છે એ યોનિ માર્ગ દ્વારા થતી જોવા મળે છે. તો અહીંયા આપણે જે માદા પ્રજનન તંત્ર છે એની સાથે સંકળાયેલા જે અંગો છે એના વિશે આપણે વાત કરી.